રાજકોટ બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા સિવિલ હોસ્પિટલ ચોકનો વિડીયો વાયરલ થયો છે। યુવકે બ્રિજ પર સાયકલ પર સૂઈને કર્યા સ્ટન્ટ। યુવકે સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂક્યો। તો સાયકલ પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। તો સિવિલ હોસ્પિટલ ચોકનો આ વિડીયો છે, જ્યાં યુવકે આંખે પાટા બાંધીને સાયકલ પર સ્ટન્ટ કર્યા હતા। બ્રિજ પર સાયકલ સવારે સ્ટન્ટ કર્યા હતા। રાજકોટનો આ વિડીયો છે, અને રાજકોટથી અવારનવાર આવા સ્ટન્ટના વિડીયો સામે આવતા રહે છે। આસપાસ પણ વાહન ચાલકો છે, બીજા વાહન ચાલકોને પણ નુકસાન પહોંચી શકે છે આ પ્રકારના સ્ટન્ટ કરવાથી, અને જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના જીવને પણ જોખમ આવી શકે છે। સંસ્કાર નગરી વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ગોત્રી વિસ્તારમાં આરોપી 16 વર્ષીય સગીરાની છેડતી કરી તેની હેરાનગતિ કરતો હતો તેવો આરોપ લાગ્યો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે છેલ્લા 4 દિવસથી પોલીસ ફરિયાદ લેતી નથી। સ્થાનિકોએ આરોપીને ઝડપી મેથી પાક ચખાડ્યો। આરોપીએ રિક્ષાનો કાચ તોડી નાખી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો છે તેવો આરોપ છે, અને ત્યારે સ્થાનિકો આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન પણ લઈ ગયા હતા, અને મહિલાએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે। તો પોલીસની હપ્તાખોરીના કારણે આરોપીઓને છૂટો દોર મળી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે। સમગ્ર બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે, અને છાશવારે વિવાદમાં આવતી પોલીસ પર હાલ ફરી સવાલ ઉઠ્યા છે। સુરતના લીંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। તો હળદરવાળા દૂધમાં ઝેરી દ્રવ્ય મેળવી પતિને પીવડાવી દેતા પતિનું મોત નીપજ્યું છે। લીંબાયત પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે, અને ઘર કંકાસનો બંદૂક રાખી પત્નીએ કાવતરું રચી હત્યાને અંજામ આપ્યો હતો। મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે।